ધૂમ 4માં દિગ્દર્શક તરીકે વિજય કૃષ્ણ આચાર્ય રિપીટ. ધૂમ 4માં દિગ્દર્શક તરીકે વિજય કૃષ્ણ આચાર્ય રિપીટ થયા છે. તેમણે જ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. ધૂમ 3નું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું. જ્યારે આ ફ્રેન્ચાઇઝીના પહેલા 2 ભાગનું દિગ્દર્શન સંજય ગઢવીએ કર્યું હતું. આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં રણબીર કપૂરની પસંદગી થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા જોન અબ્રાહમે ભજવી હતી. ત્યારબાદ બીજા ભાગમાં રિતિક રોશન તથા ત્રીજા ભાગમાં આમિર ખાન આ ભૂમિકા ભજવી ચૂક્યા છે. ચોથા ભાગની વિશેષતા એ હશે કે આ વખતે અભિષેક બચ્ચન પોલીસ અધિકારીની ભૂમિકામાં રિપીટ નહીં થાય. પોલીસ અધિકારીના રોલ માટે કોઈ નવા કલાકારની શોધ ચાલી રહી છે. આ વખતે ધૂમ સિરીઝમાં ઉદય ચોપરા પણ નહીં હોય. જોકે પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ દ્વારા હજુ સુધી કાસ્ટ કે ડિરેક્ટર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.